નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા રેલવે કોલોની ખાતેથી અજાણ્યા ચોર ઈસમો બાઇકમાંથી ટાયર સહિતની કીટ ચોરી જતા રેલવે પોલીસને ફરિયાદ અરજી અપાઈ. તાપી જિલ્લાના વ્યારા રેલવે કોલોની ખાતે રહેતા ફરિયાદી અજયકુમાર પાસેથી શનિવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ રેલવે કોલોની ખાતે મૂકવામાં આવેલ બાઇકમાંથી અજાણ્યા ચોરટાઓએ ટાયર સહિત કીટની ચોરી કરી જતા ફરિયાદી દ્વારા રેલવે પોલીસમાં ફરિયાદ અરજી આપવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં મિશન લાઈફ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે શનિવારના રોજ 6:30 કલાકે પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં મિશન લાઈફ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંગે મંત્રીએ માહિતી આપી હતી. તાપી ફન ફેસ્ટ 2025 આજે અને આવતીકાલે આજે તમામ તાપી જિલ્લાના ભૂલકાઓ સહિતના લોકોએ આજે વાલી પેન્ટિંગ જે અહીંયા પેન્ટિંગ કર્યા છે એ દેશની શૈલી મિશન લાઈફ દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે ચાલુ કરેલી મિશન લાઈફ કેવી હોવી જોઈએ એનું સમગ્ર નિર્દેશન અહીંયાથી આપ સૌ કરી શકો છો. ભાજપમાં આંતરિક જૂથવાદ બહાર આવ્યો. વાલોડ સંગઠન હોદ્દેદારોએ આક્ષેપ સાથે યુવા મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના હોદ્દેદારોએ ભાજપના પ્રદેશ યુવા મંત્રી સુરત દેસાઈ વિરુદ્ધ સંગઠન પ્રમુખને કેટલાક આક્ષેપો સાથે ફરિયાદ કરી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે, જે અંગે સુરત દેસાઈ દ્વારા શનિવારના રોજ 1 કલાકે પ્રતિક્રિયા આપી હતી. તો બીજી તરફ વાલોડ સંગઠન પ્રમુખે પ્રતિક્રિયા બાબતે બહારગામ હોવાનું જણાવ્યું હતું. સુરત દેસાઈ, ઉપસરપંચ બુવારી અને પ્રદેશ ભાજપ યુવા મોરચા મંત્રી. સોશિયલ મીડિયાના માધ્યમથી મને એ પત્ર વિશે જાણકારી મળી છે અને એ પત્ર જોયા બાદ અનેક એમાં જેના નામ અને સાઇન છે એવા હોદ્દેદારોએ સામેથી મને ફોન કરીને કીધું છે કે આ અમારી સહી નથી, કોરા કાગળ પર અમારી સહી કરાવવામાં આવી છે અને એક રાજકીય કિન્નાખોરીનું એક ષડયંત્ર અમુક લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને તે લોકોએ જેમની સાઇન છે જેવા અમારા તાલુકા પંચાયતના પ્રમુખ, મંડળના મહામંત્રી, મંડળના ઉપપ્રમુખ, મંડળના મંત્રી અને બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર સંયોજકોએ અમને સહી કરેલો એક બીજો પત્ર લખી આપ્યો છે કે આ વ્યક્તિગત આક્ષેપ અમે કોઈ કર્યા નથી, કોરા કાગળ પર અમારી સહી કરવામાં આવી છે અને સુરત દેસાઈ ઉપર લાગેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા અને જુઠ્ઠા છે એવા પત્ર ઉપર એ લોકોએ ફરીથી સહી કરી આપી છે, કારણ કે એ લોકો પાસે કોરા કાગળ પર સહી કરવામાં આવી હતી. આ એક આવનારા સંગઠનના માળખાને ધ્યાને લઈને એક બદ ઇરાદાથી મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને બદનામી કરવા માટેનું કરવામાં આવેલ કૃત્ય છે. વાલોડ તાલુકાના અંબાજ ગામે ચંદનના વૃક્ષ કાપી નાખવામાં આવ્યા હોવાની ફરિયાદ પીઆઈને અપાઈ. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાજ ગામે ખેતરમાંથી 2 ઈસમોએ ચંદનના વૃક્ષ કાપી નાખી અથવા કપાવી નાખ્યા હોવાના આરોપ સાથે અરજદાર ઇબ્રાહિમ ભુલાએ પીઆઈને અરજી આપી છે, જેમ 2 ઈસમ કુલદીપ ચૌધરી અને મહેન્દ્ર ચૌધરી વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યા છે, જે અંગે પોલીસે ફરિયાદ અરજી લઈ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લાના આંબાપાણી નજીક અકસ્માત થતા 2 વ્યક્તિને ઈજા પહોંચી. તાપી જિલ્લાના આંબાપાણી ગામની સીમમાં રોડ અકસ્માત થતા 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેમાં મીરપુર ગામના ઇલમ ગામિત અને વઘઈ તાલુકાના વિશાલભાઈને ઈજા પહોંચતા વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે અંગે 5 કલાકે માહિતી મળી હતી. ઉકાઈ તાલુકાના સિંગલ ખાસ ગામે આવેલ કામધેનુ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાનની ઓનલાઈન હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના સિંગલ ખાસ ગામે આવેલ કામધેનુ યુનિવર્સિટી ખાતે શનિવારના રોજ 12 કલાકની આસપાસ વડાપ્રધાનની ઓનલાઈન હાજરીમાં ખેડૂત ભાઈઓ અને બહેનો માટે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના સહિત અન્ય યોજનાનો શુભારંભ કરાયો હતો, જેમાં અધિકારીઓ તેમજ ખેડૂતો જોડાયા હતા. ઉચ્છલ તાલુકાના ભણભુજા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ, ચાલક થયો ફરાર. તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ ભણભુજા ગામની સીમમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી લઈ કાર તેમજ દારૂ મળી 3,22,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. બનાવમાં કાર ચાલક ફરાર થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વ્યારા સ્થિત સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે અધિકારીઓની હાજરીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું,
જેમાં ઉદ્યોગ સાહસિકતા વિષય અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા. જે અંગે 2 કલાકે માહિતી આપવામાં આવી હતી. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.